જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 21થી 30નું પઠન કરીશું. તો શ્લોક નંબર 21થી નિરાશીર્યત ચિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી લીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. યદચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે હંમેશા સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમાન રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જેની આસક્તિ હંમેશા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું મન હંમેશા પરમાત્માના જ્ઞાનમાં સ્થિર રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બહ્ય કર્મ સમાધિના. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિર રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. દૈવમેવા પરે યજ્ઞમ યોગીનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞનેવોપજુહ્યતિ. બીજા કેટલાક યોગીજનો દેવતાઓ રૂપી પૂજારૂપી યજ્ઞનું જે સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરમબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે. શ્રોતાદિનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિ સુજુહવતી શબ્દાદિન વસન્યાનન્ય ઇન્દ્રિયાગ્નિ સુજુહવતી. અન્ય કેટલાક યોગીઓ સ્રોત વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપુરે આત્મસંયમ યોગાગ્નો જુહવતી જ્ઞાનદીપિતે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. દ્રવ્ય યજ્ઞાસ્તથાપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંસિતવ્રતઃ.
અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનાર છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. અપાને જુહવતી પ્રાણમ પ્રાણે અપાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદધ્વા પ્રાણાયામ પરાયણઃ અપરે નિયતાહારઃ પ્રાણાન પ્રાણેષુ જુહવતી સર્વે અપ્યેતિ યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષઃ. બીજા કેટલાક યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ બીજા યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે. અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ બધા સાધકો યજ્ઞ દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. રાધે રાધે.